નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં મેઘરાજા ધમરોળશે, ચિરાગ શાહની 1 ઓગસ્ટથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર। 6 થી ઓછા સભ્યોવાળા પરિવારોને આયુષ્માન કાર્ડ મળશે કે નહીં, હવે સરકારે સંસદમાં જવાબ આપ્યો। સાયબર ફ્રોડનો ભોગ બનતા લોકોને પોલીસ સ્ટેશન નહીં જવું પડે, ઘરે બેઠા જ હવે નોંધાશે E0 FIR। ગુજરાત પર મેઘ તાંડવની ચેતવણી, અનેક વિસ્તારમાં થશે ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। જહાજ બનાવવામાં પણ ગુજરાત મોખરે આવશે, શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી લોન્ચ કરવામાં આવી। ઉત્તરથી પૂર્વ ગુજરાત સુધી વરસાદનો કહેર, વિરમગામમાં હજુ પાણી અને દાહોદમાં નવો રોડ ધોવાયો। અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ભારતમાં આવશે પ્લાસ્ટિકની ₹10 અને ₹20ની નોટો, સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ફિલ્ડ ટ્રાયલને આપી મંજૂરી, તો જૂની નોટો થઈ જશે બંધ। ફરી મેઘો ધબધબાટી બોલાવશે, બંગાળની ખાડીમાં પહેલીવાર ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું। ગુજરાતમાં વરસાદનું જોર વધશે, 5 સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લામાં એલર્ટ। BSNLનો 6 મહિનાનો સસ્તો પ્લાન જ આવી ગયો છે, હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગનો મળશે લાભ। રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 31 જુલાઈથી છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લેજો KYC કામ। બદલાઈ જશે ₹10 અને ₹20ની નોટ, સરકારે આપી મંજૂરી, હાલમાં કાગળની ચલણને સંપૂર્ણપણે બંધ કરવાનો કે તેને પોલિમર નોટથી બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી। અમદાવાદ સહિત 20થી વધુ જિલ્લામાં આગામી 3 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઓરેન્જ એલર્ટ વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી। ગુજરાતને માથે હજુ પણ ઘાત છે, 5 વરસાદી સિસ્ટમ સક્રિય, બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન, આવતીકાલથી ભૂકા કાઢશે વરસાદ। વિજય થાલાપતિને હાઈકોર્ટનો મોટો ફટકો, કરૂર ભાગદોડના ભોગ બનેલા લોકોના પરિવારને સરકારી નોકરી પર પ્રતિબંધ। જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણીથી અફરાતફરી મચી। E20માં મારો કોઈ હાથ નથી, મેગા ગૂગલ અને એક્સ સામે કેસ કરવા ગડકરીએ હાઈકોર્ટને લીલી ઝંડી। પેપર લીક બાદ હવે ઇથેનોલ મુદ્દે આક્રોશ ફેલાયો, 5 જ દિવસમાં 3 મોટા આંદોલનનું એલાન। સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે, ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી સ્કૂલનું સર્ટિફિકેટ હવે ફરજિયાત નથી। રેલવે મુસાફરો માટે મોટા સમાચાર, સાબરમતી નહીં, હવે ગાંધીગ્રામથી ઉપડશે 3 ટ્રેનો, ચાંદખેડામાં પણ સ્ટોપેજ મળશે। ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 141 તાલુકામાં મેઘમહેર, તો રાજ્યમાં સિઝનનો 54.28% વરસાદ પૂર્ણ થયો। ગુજરાત યુનિવર્સિટીમાં મોટા પાયે ગેરરીતિનો દાવો, માનીતા લોકોને બેસાડીને માસિક 5 લાખ પગાર ચૂકવાયો, ABVPનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। ગટરની સફાઈમાં અનેક દર્દનાક મોત મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘુમ થઈ, ગુજરાત સહિત 5 રાજ્યોના ચીફ સેક્રેટરીને શો કોઝ નોટિસ। ગાંધીનગર સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ અંગે E0 FIR સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો, હવે ઘરે બેઠા જ નોંધાશે પોલીસ ફરિયાદ। POKમાં ફરી ભરેલો આગની જેવી સ્થિતિ થઈ અને સેનાએ ગોળીબાર કરતા 9 આંદોલનકારીઓના મોત, ઇન્ટરનેટ સેવા ઠપ કરવામાં આવી। કોકરોચ જનતા પાર્ટીની આંદોલનની ચીમકી બાદ ફરી ઝૂકી સરકાર, બિહાર આસામમાં નોંધાયેલી FIR પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો। કેન્દ્ર સરકારે RBIને 10 અને 20 રૂપિયાની 200 કરોડ પ્લાસ્ટિક નોટ છાપવાની મંજૂરી આપી। 26ના મોત થયા છતાં ભાજપ સાંસદો ઉજવણી કરી રહ્યા છે, સાંસદમાં ધર્મેન્દ્ર પ્રધાનનું સ્વાગત કરાતા રાહુલ ગાંધી ભડક્યા। મમતા બેનર્જીને મોટો ઝટકો, તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદોની NCPI મંગળવારે NDAની બેઠકમાં થશે સામેલ। બિહારમાં પેપર લીક આંદોલન મામલે સરકાર એક્શનમાં, પ્રદર્શનકારીઓના હિતમાં લીધા 4 મહત્વના મોટા નિર્ણયો। પ્રધાનને હટાવીને પીએમને બચાવાયા, વર્તમાનમાં ઇમરજન્સી કરતાં પણ ખરાબ સ્થિતિ, સંસદમાં અખિલેશના આકરા પ્રહાર કરવામાં આવ્યા।
બીજા લગ્નના માત્ર 4 મહિના બાદ સિંગર બાદશાહના જીવનમાં તોફાન આવ્યું અને પત્નીએ પોસ્ટ શેર કરીને ઠાલવ્યું દર્દ. પંજાબમાં 6 પેપર લીક અંગે કેજરીવાલ મૌન કેમ છે? સ્વાતિ માલીવાલના આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા. જેન ઝેડ યુવાનોમાં નીટ બાદ હવે અનામતનો મુદ્દો ચગ્યો. 2 દિવસમાં 50 લાખ લોકો જોડાઈ ગયા. 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટ આવશે બજારમાં. કેન્દ્ર સરકારની આરબીઆઈના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી. પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી પર કર્યો ગંભીર આક્ષેપ. સંસદમાં ભારે હંગામો મચી ગયો. ભાજપ આક્રમક જોવા મળી. મહારાષ્ટ્રમાં મોટા રાજકીય ફેરફારના સંકેત. એકનાથ શિંદેએ બોલાવી તાત્કાલિક બેઠક. મંત્રીઓના ભવિષ્ય પર સસ્પેન્સ. રક્ષાબંધનની મહિલાઓને દર મહિને મળશે 2500 રૂપિયાની સહાય. કેબિનેટ લક્ષ્મી યોજનાની આપી મંજૂરી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો આવતા પહેલા કરી લેજો આ ખાસ કામ, નહીં તો અટકી જશે 2000 રૂપિયાનો હપ્તો. 25 ઓગસ્ટથી બંધ થઈ જશે ઇન્સ્ટાગ્રામ. વાયરલ પોસ્ટથી યુઝર્સ પરેશાન જોવા મળ્યા. સરકારે આખરે આપ્યો જવાબ કે નાના બાળકો માટે સોશિયલ મીડિયાને લઈને લેવામાં આવશે પગલાં. સમગ્ર દેશની નજર હવે સંસદ પર. આજે લોકસભામાં પ્રશ્નપત્ર લીક નિરોધક વિધેયક પર ચર્ચા શરૂ થઈ શકે તેવી શક્યતા. સરકારી અધિકારીઓ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. હવે એક અધિકારીને મળશે માત્ર એક જ સરકારી કાર. શું રશિયા ઈરાનને અમેરિકી ઠેકાણાઓની ગુપ્ત માહિતી આપી રહ્યું છે? ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું ખુદ પુતિન સાથે વાત કરીશ. સાબરમતી સ્ટેશનથી ઉપડતી ટ્રેનોનું સ્ટોપેજ કાયમી ધોરણે બદલાયું. રેલવે મંત્રાલયનો મહત્વનો નિર્ણય. લોકોને ગાંધીનગર સુધી ધક્કા ખાવા નહીં પડે. હવે સરકારી જમીન ફાળવણી માટે કલેક્ટર ડીડીઓની સત્તામાં મોટો વધારો કરવામાં આવ્યો. પાસપોર્ટ હોય તો બસ, વિઝાની ચિંતા ભૂલી જાઓ. ભારતીયો માટે ખુલ્લા થયા 60થી વધુ દેશોના દરવાજા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સગીરોને તાત્કાલિક છોડો. ટ્રાફિક વિભાગને આદેશાત્મક સૂચના આપી. લોકોને રોકીને સ્થળ પર મેમોની કામગીરી 2 માસ સુધી બંધ. સગીરાને તાત્કાલિક છોડો. આંદોલનકારી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં. સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ. અમદાવાદના રેલવે રૂટ પર સૌથી મોટા ફેરફાર. સાબરમતીથી નહીં, હવે ગાંધીગ્રામ સ્ટેશનથી દોડશે 3 એક્સપ્રેસ ટ્રેન. મહાયુદ્ધના ભણકારા. વ્હાઇટ હાઉસનું મોટું નિવેદન. કહ્યું કે ઈરાનમાં ધડાધડ હુમલા બંધ થયા, પણ ખતરાની ઘંટડી ગમે ત્યારે વાગશે. આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે મોટી રાહત. સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે મોટો ફાયદો. બિલાડીને દૂધની રખેવાળી આપી. સુરતના નક્ષત્ર સેફ હાઉસમાં 206 તોલા સોનાની ચોરી થતા સંચાલક પિતા પુત્રોએ જ કર્યો કાંડ. આજથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ વધુ ખરાબ જોવા મળી. 4 ધામ યાત્રા 2 દિવસ માટે મુલતવી રાખવામાં આવી. ઉજવણી સામાન્ય હોટલના બેઝમેન્ટ હોટલમાં યોજાઈ હતી. વાયરલ વિડીયો પર સીજેપી પ્રવક્તા સૌરવદાસનો પલટવાર. 20 જુલાઈના રોજ જંતર મંતર પર પ્રદર્શન દરમિયાન આરએએફ અને ડીસીપીના આદેશ પર પેલેટ ગન વાપરી હોવાનો ખુલાસો. સત્તાવાર એન્ટ્રી પણ કરી. રક્ષાબંધન પહેલા ઇન્ડિયા પોસ્ટે જાહેર કર્યા નવા નિયમ. સ્પીડ પોસ્ટના દરોમાં કરાયો મોટો ફેરફાર. વલસાડના ભીલાડ સ્ટેશને મોટી દુર્ઘટના ટળી. વિરાર ભરૂચ મેટ્રો ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું અને મુસાફરોના શ્વાસ અદ્ધર થયા. સીજેપી આંદોલનનું મહારાષ્ટ્રમાં સાયબરનો મોટો ધડાકો. 500થી વધુ સોશિયલ પ્રોફાઇલ્સ પર મોટું એક્શન. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.